નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે ગયા લેક્ચર્સમાં જોયું પોલિટીના કે બેઝિક શું છે, કઈ રીતે આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એક્સિસ્ટન્સમાં આવ્યું, સ્વતંત્રતા પહેલાંની પરિસ્થિતિ શું હતી, આફ્ટર ઇન્ડિપેન્ડન્સ શું શું થયું, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીએ કઈ રીતે કામ કર્યું, કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ તો પ્રિએમ્બલ શું છે, ફંડામેન્ટલ રાઇટ્સ શું છે, બરાબર, ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણે જોઈ, ડીપીએસપી આપણે જોયા, બરાબર. પછી ધ યુનિયન જોવાની શરૂઆત કરી, એમાં પ્રેસિડેન્ટ જોયું, બરાબર, ગવર્નરની પાવરને એ બધું જોયું, વાઇસ પ્રેસિડેન્ટ જોયું, બરાબર, એ બધું વગેરે વગેરે આપણે જોઈને અત્યારે પહોંચ્યા છીએ. આજે આપણે આ જ લેક્ચરને કન્ટિન્યુ કરીશું. આજે આપણે સૌથી પહેલો ટોપિક છે કે અપોઇન્ટમેન્ટ ઓફ પ્રાઇમ મિનિસ્ટર, બરાબર. પ્રાઇમ મિનિસ્ટરની અપોઇન્ટમેન્ટ આર્ટિકલ 75માં પ્રોવિઝન્સ આપેલા છે. એમાં પહેલાં કેવું હતું કે 2003ની પહેલાં એટલે કોઈ પણ સરકાર બનતી તો એમાં કોઅલિશન પાર્ટનર્સ પોતાની ઓપોર્ચ્યુનિટીના પ્રમાણે જોડાઈ જતા, એમને મંત્રાલયો આપી દેવામાં આવતા, બરાબર. પછી એમાં એક લિમિટેશન લાવવાનો નિર્ણય કર્યો. બહુ મોટી સ્ટોરી છે આની પાછળ, પણ ટૂંકમાં હું તમને કહું છું કે 2003માં 91st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ આવ્યું. એમાં 75(1)A અને 164(1)A, આ 164(1)A સ્ટેટ લેજિસ્લેચર માટે છે અને આ પાર્લામેન્ટ માટે છે. એમાં શું નક્કી કરવામાં આવ્યું કે 15% લોકસભાની જે હોય એનાથી વધારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટ્રી ન મળી શકે, એટલે મિનિસ્ટર્સ ન બની શકે, બરાબર. એટલે 15% એનું નક્કી થયું. પ્રિન્સિપલ ઓફ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી કહેવાય આને, કે એ બધા જ જવાબદાર છે પાર્લિયામેન્ટને, એ લખેલું છે 75(3)માં, બરાબર. હવે ગવર્નરની આપણે વાત કરતા હતા, એ ગવર્નરમાં થોડુંક રહી ગયું હતું, એ આપણે જોઈ લઈએ. ડિસ્ક્રિશનરી પાવર ઓફ ગવર્નર, જે એમની સત્તા છે એ કઈ કઈ કલમોમાં ખાસ કરીને જોવા મળે છે. એમાં પહેલી છે 371A. મેં તમને નહોતું કીધું કે 371ની જે સિરીઝ છે ABCDEFGH, બરાબર, એ બધું જ ડિસ્ક્રિશનરી પાવર ઓફ ગવર્નર અને સ્પેશિયલ સ્ટેટસ, અમુક રાજ્યોને જે સ્પેશિયલ સ્ટેટસો આપવામાં આવ્યા, જેમ કે નાગાલેન્ડ છે, નોર્થ ઇસ્ટના ઘણા રાજ્યો છે, સિક્કિમ છે, આ બધાને સ્પેશિયલ સ્ટેટસ જે આપવામાં આવ્યા એ આ સિરીઝમાં આપવામાં આવ્યા, બરાબર. સી 371F, H, બરાબર, આ બધું અરુણાચલ પ્રદેશ માટે છે, આ નાગાલેન્ડ માટે હતું, રાઈટ. પછી સ્કેડ્યુલ 6 યાદ કરો. સ્કેડ્યુલ 6 શું છે મેં આપણે ગયા લેક્ચરમાં જ તમને સમજાવ્યું હતું. TAC, ટ્રાઇબલ ઓટોનોમસ કાઉન્સિલ બનાવવાની સત્તા ગવર્નરને આપવામાં આવી, બરાબર. એ શું હોય કે તમારા રાજ્યમાં, કોઈ પણ રાજ્યમાં એક એવો અંતરિયાળ વિસ્તાર હોય કે જ્યાં ટ્રાઇબલ કમ્યુનિટી રહેતી હોય, બરાબર. એ ટ્રાઇબલ કમ્યુનિટીને ભય છે દરેક સરકારનો કે કોઈ પણ મોટી સત્તાનો, એટલે એના માટે શું હોય કે ત્યાંની લોકલ સત્તા ચાલવી જોઈએ, ટ્રાઇબલોની પોતાની સત્તા, બરાબર. તો એ ગવર્નર હસ્તક આવે અને ગવર્નર એ TACની રચના કરી શકે, બરાબર. પછી આર્ટિકલ 356 છે ઇમરજન્સી, બરાબર. ઇમરજન્સી ક્યારે લાગી શકે કે સ્ટેટ મશીનરી કોન્સ્ટિટ્યુશનને ફોલો ન કરે, બરાબર, ત્યારે એ રાજ્યમાં ઇમરજન્સી લાગી શકે, બરાબર. આ બધા પ્રાવધાનો થતા હોય છે. ત્યારબાદ આર્ટિકલ 201 એક મહત્વની કલમ છે, અત્યારે કરંટમાં પણ ચાલી રહી છે, ગવર્નર અને રાજ્ય સરકાર વચ્ચેનું ટસલ, બરાબર. એમાં શું હોય 201માં કે પ્રેસિડેન્ટ માટે કોઈ બિલ રોકી દેવામાં આવે પ્રેસિડેન્ટની અનુમતિ માટે, બરાબર. અને એ બધું સંઘર્ષ આપણે આગળ જોઈશું કઈ રીતે થાય છે. એ બધા ડિસ્ક્રિશનરી પાવર ઓફ ગવર્નરમાં આવે, રાઈટ. હવે આગળ વધીએ. કોન્સ્ટિટ્યુશનલ પાવર ઓફ ગવર્નર જોઈ લઈએ. અત્યારે આપણે જોયું ડિસ્ક્રિશનરી પાવર ઓફ ગવર્નર, હવે કોન્સ્ટિટ્યુશનલ પાવર શું શું છે, રાઈટ. એમાં સૌથી મોટો પાવર આર્ટિકલ 239(2), બરાબર. એક એ મહત્વનો પાવર છે ગવર્નરનો. એ શું છે કે બે યુનિયન ટેરિટરીના એડજોઇનિંગ ગવર્નર રહી શકે, એ એક મોટો પાવર છે. આર્ટિકલ 371 હમણાં જ આપણે જોયો, FGH, આ બધા સ્કેડ્યુલ 6 હમણાં જ આપણે જોયું, ટ્રાઇબલ TACની રચના થઈ શકે, બરાબર. આર્ટિકલ 356 ઇમરજન્સી માટેનો પાવર જોયું. આર્ટિકલ 200 ને 201 મહત્વનો છે. ગવર્મેન્ટ ઇઝ ડ્યુટી બાઉન્ડ ટુ રિઝર્વ અ બિલ, અહીં ગવર્નર છે. ગવર્નર ઇઝ ડ્યુટી બાઉન્ડ ટુ રિઝર્વ અ બિલ ફોર પ્રેસિડેન્ટ કન્સેન્ટ ઇન કેસ ઇટ નેગ્લેક્ટ્સ ધ પાવર ઓફ હાઈકોર્ટ ઇઝ ડિસાઇડેડ બાય ધ ગવર્નર ઓનલી. એટલે ગવર્નરને એવું લાગે કે જો આ બિલ પાસ થવાથી
હાઈકોર્ટના પાવર અને કોન્સ્ટિટ્યુશનલ મશીનરીના પાવર ઓછા થાય છે, બરાબર. તો એને એ પ્રેસિડેન્ટની એક્સન્ટ માટે રિઝર્વ કરી શકે, બરાબર. એ આર્ટિકલ 200 એક કોન્સ્ટિટ્યુશનલ પાવર. આર્ટિકલ 201 જે હમણાં મેં તમને વાત કરી, આર્ટિકલ 201 શું છે કે ધારો કે એક બિલ છે એ સ્ટેટ લેજિસ્લેચરે પાસ કર્યું, બરાબર. એ ક્યાં પહોંચ્યું? ગવર્નર પાસે એમની અનુમતિ માટે. ગવર્નરે શું કર્યું કે આ બધી વસ્તુઓ જોઈ એમાં કે આવું થઈ રહ્યું છે, બરાબર. તો એને પ્રેસિડેન્ટના એક્સેન્ટ માટે રિઝર્વ કરી દીધું. દેટ્સ ઇટ. અને પછી હવે શું પ્રેસિડેન્ટનો રોલ આવે છે? પ્રેસિડેન્ટ ડ્યુટી બાઉન્ડ નથી એને અનુમતિ આપવા કે ન આપવા માટે. મે ગીવ એક્સેન્ટ ઓર મે નોટ, કમ્પલસરી નથી પ્રેસિડેન્ટ માટે, બરાબર. એટલે પ્રેસિડેન્ટ એના ઉપર ઘણા વર્ષો સુધી બેસી શકે, એના ઉપર કોઈ નિર્ણય પણ ન લઈ શકે. અને જો નિર્ણય લે, ઇફ સેન્ટ બેક બાય પ્રેસિડેન્ટ, તો સ્ટેટ લેજિસ્લેટર હેવ ટુ એક્ટ વિધિન 6 months. એટલે પ્રેસિડેન્ટ જો એ બિલ પાછું સ્ટેટ લેજિસ્લેચરે મોકલે તો 6 મહિનાની અંદર જે સુધારા વધારા પ્રેસિડેન્ટે કીધા હોય એ લોકોએ અમલમાં કરીને નવું બિલ બનાવીને પાછું ગવર્નરને મોકવાનું રહે, અને પછી ગવર્નર એને ના ન પાડી શકે. આ સિસ્ટમ છે 201. આ 200 અને 201 મુખ્ય ટસલનું કારણ રહ્યું છે વર્ષોથી આ બાબતને લઈને ટસલો સરકારોમાં જોવા મળી છે. ત્યારબાદ ઇમરજન્સી પ્રોવિઝન ઉપર આપણે વાત કરી લઈએ. ઇમરજન્સી પ્રોવિઝન સૌથી મહત્વનો ભાગ છે, કારણ કે પ્રિલિમ્સમાં ઘણી બધી આંશિક રીતે પ્લસ માઇનસ કરીને કંઈ પણ પૂછી લે છે, બરાબર. અને એમાં આપણે કન્ફ્યુઝ થઈ જ જઈએ છીએ, ઘણી બધી વાર આ જોયું છે, બરાબર. ત્યારબાદ કયા કયા પ્રકારની ઇમરજન્સી છે ખાસ એ જોવાનું, અને વગેરે વગેરે આપણે ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલાં દેર ઇઝ નો નેશનલ ઇમરજન્સી. એટલે નેશનલ ઇમરજન્સી જેવો શબ્દ કોન્સ્ટિટ્યુશનમાં નથી. કોન્સ્ટિટ્યુશનમાં શું છે? પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી. પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી આ પ્રિલિમમાં ગમે ત્યારે આવી શકે અથવા તો એલિમિનેશનમાં કામ લાગી શકે. આર્ટિકલ 352 શરૂઆત થાય છે. પ્રેસિડેન્ટ બાય એડવાઇસ ઓફ, એટલે મેં તમને જેમ કીધું હતું કે પ્રેસિડેન્ટ કોઈ પણ નિર્ણય પોતે નથી લેતા, એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડવાઇસથી બાઉન્ડ છે. ઇઝ સેટિસ્ફાઈડ એન્ડ ઓનલી આફ્ટર રિટર્ન એડવાઇસ જોઈએ ઓફ કેબિનેટની રિટર્ન એડવાઇસ જોઈએ, ત્યારબાદ આ ઇમરજન્સી લાગી શકે. આ બધા પ્રાવધાન ક્યાં કરવામાં આવ્યા? 44માં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટમાં 1978માં કરવામાં આવ્યા. કારણ કે જોયું કે પહેલીવાર દેશમાં જે ઇમરજન્સી લાગી એમાં ઘણી બધી વસ્તુઓ સરકાર શીખી. જે લો બનાવવાના હતા, પાર્લિયામેન્ટ અને પાર્લિયામેન્ટેરિયન આ બધા નવું શીખ્યા કે ભાઈ ઇમરજન્સી શેના લીધે લાગી, ઇમરજન્સી ન લગાવવા શું કરવું જોઈએ, એને રોકવા માટે શું કરવું જોઈએ. આ બધા પ્રાવધાનો પછી 44માં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 1978માં બધા કરવામાં આવ્યા, બરાબર. હવે આપણે જોઈએ ઇફેક્ટ ઓફ ઇમરજન્સી. ઇફેક્ટ ઓફ ઇમરજન્સી શું હોય? ધારો કે ઇમરજન્સી લાગી ગઈ, બરાબર. પછી એની ઇફેક્ટ શું, બરાબર. સૌથી પહેલા તો એમાં ઇફેક્ટ રહે છે સ્ટેટ લેજિસ્લેચરની. ઇફેક્ટ ઓફ ઇમરજન્સીમાં સેન્ટર સ્ટેટ રિલેશન સૌથી પહેલી વસ્તુ છે. સેન્ટર સ્ટેટ રિલેશન કઈ રીતના થઈ જાય આફ્ટર ઇમરજન્સી, બરાબર. એમાં એનું પ્રાવધાન છે આર્ટિકલ 250 અને 352માં જોવા મળે છે. પાર્લિયામેન્ટ બાય લો કેન ઇન્ટરફેર ઇન એનીથિંગ. કોઈ પણ વસ્તુમાં પાર્લિયામેન્ટ ઇન્ટરફેર કરી શકે રાજ્યની, રિલેટેડ ટુ સ્ટેટ લિસ્ટ. એટલે સ્ટેટ લિસ્ટમાં જે કંઈ વસ્તુઓ પ્રોવાઈડ કરી છે એ બધામાં જ હસ્તક્ષેપ કરી શકે. એન્ડ ઓલ્સો ગેટ્સ કન્કરન્ટ પાવર એન્ડ ટુ લેજિસ્લેટ ધ સ્ટેટ સબ્જેક્ટ. એટલે રાજ્યનો કોઈ પણ સબ્જેક્ટ છે કેન્દ્ર સરકારની સત્તા મળી જાય એમાં હસ્તક્ષેપ કરી શકે, બરાબર. ઇન મેટર ઓફ કોન્ફ્લિક્ટ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ, સેન્ટર વિલ પ્રિવેલ. એટલે હંમેશા કેન્દ્રનો દબદબો રહે. લો એપ્લાઇડ આફ્ટર અપ ટુ 6 months ઓનલી એન્ડ નોટ ઓવર આફ્ટર, બરાબર. 252 શું લખવામાં આવ્યું કે ઇમરજન્સી વખતે જે કંઈ પણ કાયદા પસાર થયા, બરાબર, એ 6 મહિના સુધી ઇફેક્ટમાં રહે. ત્યારબાદ એની ઇફેક્ટ ન રહે. અને એની ઇફેક્ટ જો ત્યારબાદ રાખવી હોય તો પાર્લિયામેન્ટમાં ફરીથી એ બહુમત સાથે પાસ કરવું પડે, બરાબર. પછી શું છે કે એક્ઝિક્યુટિવની વાત છે. સેન્ટર કેન પ્રોવાઈડ એક્ઝિક્યુટિવ ડાયરેક્શન્સ ટુ સ્ટેટ, કેન મેક લોસ imposing duties and authorities on offices of union with respect to matter other than the union. કોઈ પણ વસ્તુમાં ઇન્ટરફેર ઇન શોર્ટ કરી શકે અને કોઈ પણ કાયદો કેન્દ્ર બનાવી શકે. આ વાત શોર્ટની છે. ફાઇનાન્શિયલ મેટરની વાત કરીએ તો ડિસ્ટ્રીબ્યુશન ઓફ ટેક્સીસ કેન્દ્રના હાથમાં આવી જાય ટોટલી. ફાઇનાન્શિયલ યર રનિંગ્સ, ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ્સ મે બી સસ્પેન્ડેડ મોડિફાઈડ. એટલે 354માં એવું લખ્યું છે કે ફાઇનાન્શિયલ યરના જે ખર્ચાઓ ચાલી રહ્યા છે, જે પ્રોવિઝન્સ ચાલી રહ્યા છે, એને મોડિફાઈ પણ કરી શકે છે અને એમાં કાપ પણ મૂકી શકે છે. જે રીતે સેન્ટર ધારે એ રીતે કરી શકે છે. એક રીતે સર્વસત્તા કેન્દ્રના હાથમાં આવી જાય છે.
બરોબર. હવે આપણે જોઈએ ફાઇનાન્શિયલ મેટરની આપણે વાત કરી. બરોબર. હવે આપણે જોઈએ એન એક્શન ઓફ એક્ઝિક્યુટિવથી શું શું થઈ શકે. એક મિનિટ. હા જી. એન એક્શન ઓફ એક્ઝિક્યુટિવ ઓર લેજિસ્લેચર કેન વાયોલેટ ફંડામેન્ટલ રાઇટ્સ અંડર 19. બરોબર. ત્રીજું, એક તો ફંડામેન્ટલ રાઇટ્સની આપણે વાત છે. આમાં થોડુંક દેખાઈ ઓછું રહ્યું છે, પણ હું તમને લખીને બતાવી દઉં કે આ વાત શું છે. એક તો 2 આર્ટિકલ છે. આર્ટિકલ 358 આર્ટિકલ 358 અને 359 આ ડીલ કરે છે ફંડામેન્ટલ રાઇટ્સને. હવે 358 અને 359 ફંડામેન્ટલ રાઇટ્સ કઈ રીતે સસ્પેન્ડ થાય છે, કઈ રીતે એનો પાવર રહે છે કે નથી રહેતો, એ બધું આપણને ખબર પડશે આ બંને આર્ટિકલથી. આ બંને આર્ટિકલ શું છે આપણે જોઈએ. સી, આ 358નું છે અને આ 359નું છે. બરાબર. ઇફેક્ટ્સ ઓફ ઇમરજન્સીની વાત ચાલી રહી છે, એમાં આપણે જોઈ રહ્યા હતા. હવે 358માં શું થાય કે એન એક્શન ઓફ એક્ઝિક્યુટિવ ઓર લેજિસ્લેટર કેન વાયોલેટ ફંડામેન્ટલ રાઇટ્સ અંડર 19. એટલે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન બિલકુલ થઈ શકે. જ્યારે 359 આ બનાવવામાં આવ્યું ત્યારે 48th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું. એમાં આર્ટિકલ 20-21 કેન નોટ બી સસ્પેન્ડેડ ઇન એની કેસ. એટલે તમે સમજો આર્ટિકલ 20 અને આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ અને રાઇટ ટુ ડિટેન્શન વાળા જે આર્ટિકલ્સ છે એ તમે ગમે ત્યારે કોઈ પણ સંજોગોમાં એપ્લાય ન થઈ શકે એ વાત છે. વન કેન નોટ અપ્રોચ ધ કોર્ટ. જ્યારે આ 358ની વાત કરીએ તો એમાં એવું લખ્યું છે કે કોઈ પણ ઇમરજન્સીનો કાળ હોય ત્યારે કોઈ કોર્ટનો અપ્રોચ ન કરી શકે કે ભાઈ મારા ફંડામેન્ટલ રાઇટ્સનું હનન થયું છે, તમે મને બચાવો. બરાબર. બેઝિકલી સ્ટેટ કેન ડુ વોટ એવર વોન્ટ્સ ટુ લોક 19. એટલે રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનને લોક કરવા માટે કેન્દ્ર જે ધારે એ કરી શકે. આમાં 358 તહેત રાઇટ સસ્પેન્ડ થાય છે, જ્યારે 359 તહેત સસ્પેન્ડ ધ રેમેડી. એટલે તમે કોર્ટે જવાની રેમેડી સસ્પેન્ડ થઈ જાય છે, રાઇટ સસ્પેન્ડ નથી થતી. એક પતલો ભેદ છે આ. કાન્ટ બી ઇસ્યુડ ઓન વોર પ્લસ એક્સટર્નલ અગ્રેશન ઓનલી કેન બી. બરાબર. એટલે વોર અને એક્સટર્નલ અગ્રેશન હોય ને તો જ આ એપ્લાય થાય, બાકી કોઈ ઇમરજન્સીના કાળમાં એપ્લાય ન થાય. જ્યારે આ કોઈ પણ ગ્રાઉન્ડમાં એપ્લાય થઈ શકે. આ બધા ડિફરન્સીસ છે જે ખાસ 358 અને 359 આપણે સમજવાના. તમને પણ આ હોમવર્કમાં આપું. 358 અને 359 આ બંનેનો એક થોરો અભ્યાસ કરી લેવો જોઈએ. ગમે ત્યારે આ પ્રિલિમમાં પૂછી શકે, આના ભેદ પૂછી શકે, કંઈ પણ કામ લાગી શકે. હવે આપણે આગળ વધીએ ડ્યુરેશન ઓફ લેજિસ્લેચર ઉપર. ક્યારની વાત છે? ઇમરજન્સી વખતની વાત છે કે લેજિસ્લેચરનું ડ્યુરેશન કઈ રીતનું હશે. તો એમાં સૌથી પહેલું તો આવે છે કે આર્ટિકલ 83. બરોબર. આર્ટિકલ 83માં શું કહે છે? આર્ટિકલ 83માં કહે છે કે લાઈફ ઓફ લેજિસ્લેચર કેન બી એક્સટેન્ડેડ 1 year. 1 વર્ષ સુધી એક્સટેન્ડ થઈ શકે એકવાર બાય પાર્લિમેન્ટરી લો, એક પાર્લિયામેન્ટરી લોના દ્વારા. બટ કેન નોટ બી એક્સટેન્ડેડ 6 months બિયોન્ડ પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી સીઝીસ ટુ હેવ ઇફેક્ટ. એટલે ઇમરજન્સી ચાલી રહી છે ધારો કે, બરાબર, તો 6 મહિના એક આમ જનરલ વસ્તુમાં 1 વર્ષ સુધી થઈ શકે. ધારો કે આજે પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી થઈ, બરાબર, તો એના 1 વર્ષ સુધી ખેંચી શકે, બરાબર. પણ પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી પતે એના 6 મહિના પછી 6 મહિના સુધી ન કરી શકે, બરાબર. 6 મહિના એની મેક્સિમમ લિમિટ છે. ત્યારબાદ આર્ટિકલ 172 એ રાજ્યો માટે છે, એમાં પણ સેમ વસ્તુ જ બતાવવામાં આવી છે, બરાબર. સેફગાર્ડ શું આપવામાં આવ્યા છે શેના માટે? પ્રિવેન્શન ઓફ મિસયુઝ ઓફ આર્ટિકલ 352. એટલે ઇમરજન્સીનો મિસયુઝ ન થાય એના માટે કયા કયા સેફગાર્ડ્સ કોન્સ્ટિટ્યુશન દ્વારા અને સત્તા દ્વારા બનાવવામાં આવ્યા છે. ઓનલી ઓન રિટર્ન એડવાઇસ, સૌથી મહત્વનો અને સૌથી પહેલો, ઓનલી ઓન રિટર્ન એડવાઇસ ઓફ કેબિનેટ. એટલે હવે ધારો કે ઇમરજન્સી લાવી હોય તો લેખિત એડવાઇસ કેબિનેટની જોઈએ ને જોઈએ જ. ત્યારબાદ પ્રોક્લેમેશન ઓફ રિઝોલ્યુશન
પ્રોક્લેમેશન રિઝોલ્યુશન પાસિંગ બાય સ્પેશિયલ મેજોરિટી ઓફ બોથ ધ હાઉસીસ વિધિન 1 month. એટલે જે આ રિઝોલ્યુશન છે પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સીનો એ 1 મહિનાની અંદર બંને સદનોમાંથી મેજોરિટીથી પાસ કરાવવું અનિવાર્ય છે. એક આ વસ્તુ આવી ગઈ. ઇફ લોકસભા વોઝ ડિઝોલ્વડ, સમજો આમાં શું કહે છે 3 નંબરમાં, if Lok Sabha was dissolved at a time of proclamation of emergency, newly constituted Lok Sabha has to approve proclamation of emergency within 1 month. એટલે તમે સમજો કે સરકારનો કાર્યકાળ પૂરો થાય છે, બરોબર? એ પૂરો થઈ ગયો, ઇમરજન્સી આવી ગઈ. ઇમરજન્સી આયાની સાથે કે આયા પછી જે પહેલી સરકાર આવે એ સરકારે 1 મહિનાની અંદર અપ્રૂવ કરવું પડે તો જ ઇમરજન્સી કન્ટિન્યુ થાય, અધરવાઇઝ એ કેન્સલ થઈ જાય, બરોબર? ત્યારબાદ ઇફ આ ચોથા નંબરની વાત છે, ઇફ 1/10 આ 1/10 છે, 1/10 ઓફ મેમ્બર ઓફ હાઉસ ઓફ પીપલ એટલે કે લોકસભા રાઇટ્સ ટુ ગીવ અ નોટિસ ટુ કોલ ફોર અ સિટિંગ ઓફ લોકસભા ફોર ડિસઅપ્રુવેશન ઓફ proclamation of emergency, then within 14 days such sitting has to be called, બરોબર? એટલે ધારો કે 1 સાંસદો એ રિક્વેસ્ટ કરે કે ભાઈ પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સીનું અમારે ડિસઅપ્રૂવ કરવી છે, અમારે બંધ કરવી છે, તો એના માટે એક સિટિંગ બોલાવો, બરાબર? તો એમાં 14 દિવસના નોટિસમાં એ સિટિંગ બોલાવવી પડે અને આ કોણ કરે? સ્પીકર કરે, બરાબર? નોટિસ ટુ પ્રેસિડેન્ટ ઇફ લોકસભા ઇઝ નોટ ઇન સેશન, અને જો સ્પીકર ન હોય એટલે કે લોકસભા સેશનમાં ન હોય તો પ્રેસિડેન્ટ કરે, બરાબર? રાષ્ટ્રપતિ કરે. હવે બીજી એક વાત, 5મો નંબર અને સૌથી મહત્વનો, જ્યુડિશિયલ રિવ્યૂ. જ્યુડિશિયલ રિવ્યૂ બિલકુલ પોસિબલ છે. ચેક રિટર્ન એડવાઇસ, એ લોકો ચેક કરે રિટર્ન એડવાઇસ હતી કે નહીં. સેટિસ્ફેક્શન ઓફ પ્રેસિડેન્ટ એટલે પ્રેસિડેન્ટ કઈ રીતે કઈ વસ્તુથી સેટિસ્ફાય થયા કે એમણે ઇમરજન્સી લગાવી. નો મેલિફાઈડ ઇન્ટેન્શન ઇઝ ધેર એટલે કોઈ ખોટો ઉદ્દેશ્ય હતો નહીં. ઇફ નોટ ધેન કેન બી રિવોક, બરાબર? અને જો આ બધું મળે તો જ કન્ટિન્યુ થાય, અધરવાઇઝ રિવોક થઈ જાય. અને 6થો નંબર, આ 6 શરત છે, એમાં છેલ્લી છે કે એકવાર પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી થાય એ 6 મહિના માટે જ થઈ શકે, એનાથી વધારે ન થઈ શકે, બરાબર? આ વાત થઈ ઇમરજન્સીની. મેં તમને આગળની સ્લાઇડમાં એ સમજાવ્યું કે આર્ટિકલ 356 શું છે, બરાબર? સોરી, ડ્યુરેશન ઓફ લેજિસ્લેચર એટલે આર્ટિકલ 83 કહે છે શું ડ્યુરેશન છે. ત્યારબાદ આર્ટિકલ 172 કહે છે કે શું શું છે, બરાબર? રાજ્યો માટે, બરાબર? અને ત્યારબાદ સેફગાર્ડ એના કયા કયા છે આપણે એ સમજીએ આ બધી વસ્તુમાં, બરાબર? આનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો તમે લઈ શકો છો. સી આ વસ્તુનો આ જે 6 શરતો છે ને, સેફગાર્ડ ફોર પ્રિવેન્શન ઓફ મિસયુઝ ઓફ આર્ટિકલ 352, એક આનો સ્ક્રીનશોટ લઈ શકાય અને એક આનો સ્ક્રીનશોટ લઈ શકાય. આ જે 358 ને 359નો ફરક છે ને એનો. સી આ બહુ પતલી ભેદ રેખા છે 358 359માં. આ એક પોઈન્ટ રહી ગયો હતો. આર્ટિકલ 19 ગેટ્સ ઓટોમેટિકલી સસ્પેન્ડેડ. જ્યારે 358ની વાત થાય ને, ઇમરજન્સીની વાત કરીએ છીએ, એમાં આર્ટિકલ 19 ગેટ્સ ઓટોમેટિકલી સસ્પેન્ડેડ. એ ઓટોમેટિકલી સસ્પેન્ડ થઈ જાય. ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન નોટ ઇન કેસ ઓફ ઇમરજન્સી બાય આર્મ્ડ રિબિલિયન અંડર 44th CAA. એટલે આર્મ્ડ રિબિલિયન હોય તો આ વસ્તુ ન થાય. અને 359ની વાત છે, બરાબર? તો પ્રેસિડેન્ટ કેન મેન્શન ઇન પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી ઓર્ડર હુઝ એન્ફોર્સમેન્ટ ઇઝ નોટ ઓટોમેટિકલી સસ્પેન્ડેડ. એટલે એમાં ક્લિયર લખેલું હોય કે કઈ કઈ વસ્તુ ઓટોમેટિકલી સસ્પેન્ડ નથી થઈ. આ એક ભેદ સમજવાની જરૂર છે, બરાબર? આપણે આગળ વધીએ. હવે વાત કરીએ 356ની. 356 શું છે કે ભાઈ ફેલિયર ઓફ કોન્સ્ટિટ્યુશનલ મશીનરી. 356 કોઈ રાજ્યમાં પ્રેસિડેન્ટનું શાસન લગાવવું હોય એના માટે વાપરવામાં આવતી હોય, રાષ્ટ્રપતિ શાસન માટે. તો એ કેમ થાય? તો ભાઈ ફેલિયર ઓફ કોન્સ્ટિટ્યુશનલ મશીનરી આ શબ્દથી થાય. હવે ફેલિયર કઈ રીતે થઈ શકે? એક ઉદાહરણથી તમને સમજાવું. ધારો કે કેન્દ્રનો કોઈ નિયમ છે, કોઈ અધ્યાદેશ છે, એને કોઈ રાજ્ય માનવાથી ઇનકાર કરી દે, બરાબર? એને ફેલિયર ઓફ કોન્સ્ટિટ્યુશન કહેવાય. ત્યાં આગળ વ્યવસ્થિત તંત્ર ચાલતું નથી,
મેલિફાઈડ ઇન્ટેન્શનથી સરકાર કામ કરી રહી છે, એને ફેલિયર ઓફ કોન્સ્ટિટ્યુશન કહેવાય. અને ફેલિયર ઓફ કોન્સ્ટિટ્યુશનમાં બીજા ઘણા બધા ઇસ્યુઝ આવે છે જે તમે ઇન્ટરનેટ પર પણ શોધી શકો છો. એમાં કોઈ પણ એવું ટોપિક હોય કે જેનાથી સામાન્ય લોકોને નુકસાન થતું હોય અને મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોય, એ બધા આ ટોપિકની અંદર આવે. હવે એના પ્રિકર્સર્સ શું છે, 356 કયા બેઝિસથી લગાઈ, એમાં એક આવે છે આર્ટિકલ 355, 365 અને 257 2-3. આ તમે ડિટેલમાં એક વખત જુઓ. હું તમને વાંચીને પણ સંભળાવું. 357 સૌથી પહેલું આર્ટિકલ 355 છે. આર્ટિકલ 355 શું છે? ઇટ શેલ બી ધ ડ્યુટી ઓફ ધ યુનિયન ટુ પ્રોટેક્ટ એવરી સ્ટેટ અગેન્સ્ટ એક્સટર્નલ અગ્રેશન એન્ડ ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. 355 છે એક્સટર્નલ અગ્રેશન અને ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ, બરાબર, અને ઇન્ટરનલ, જેમ કે અત્યારે મણિપુરમાં ચાલી રહ્યું છે, બરાબર. ત્યારબાદ એમાં શું લખે છે? એન્ડ ટુ એન્શ્યોર દેટ ધ ગવર્મેન્ટ ઓફ એવરી સ્ટેટ ઇઝ કેરીડ ઇન અકોર્ડન્સ ટુ ધ કોન્સ્ટિટ્યુશન, બરાબર. 355 સમજ્યા. 365 એક વખત જોઈ લઈએ. 365 શું કહે છે? It deals with the failure of state to comply with or give effect to any direction from the union government. એટલે 365 તહેત એવું કહેવામાં આવે, ધારો કે યુનિયન ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ આ ધારો કે CA કાયદો આવ્યો, બરાબર, તો એમાં ઘણી બધી સરકારો એવું કીધું, જેમ કે કેરળની સરકાર છે કે ભાઈ અમે તો લાગુ નહીં કરીએ. તો ભાઈ લાગુ કરવાની સત્તા કે ન સત્તા એ તમારા હાથમાં નથી. તમે જો લાગુ ન કરો ને તો રાષ્ટ્રપતિ શાસન લાગી જાય, બરાબર. એટલે તમે એવી ભૂલ કરો, એક વખત પણ એવું કહો કે અમે લાગુ નહીં કરીએ, તો કેન્દ્રને એક બહાનું મળી જાય અને એ રાષ્ટ્રપતિ શાસન ગમે ત્યારે લગાવી શકે, બરાબર. એટલે એ સત્તા છે જ નહીં. એ 365 આવે, બરાબર. અને છેલ્લી વાત કરીએ, આર્ટિકલ 257 2 અને 3, બરાબર. તો આર્ટિકલ 257 2-3 શું છે? ધ એક્ઝિક્યુટિવ પાવર ઓફ ધ યુનિયન શેલ ઓલ્સો એક્સટેન્ડ ટુ ગિવિંગ ઓફ ડાયરેક્શન ટુ અ સ્ટેટ એઝ ટુ મેજર ટુ બી ટેકન ફોર ધ પ્રોટેક્શન ઓફ રેલવેઝ. એક છે રેલવે માટે અને એક છે આર્મી માટે. આ 2 નંબર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને 2 અને 3 નંબર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે છે કે સ્ટ્રેટેજિક ઇન્ફ્રા ગમે તે રીતે અટકવું ન જોઈએ. એટલે કે સ્ટેટને એવી કોઈ સત્તા જ નથી કે જે રેલવેનું કામ અટકાવી શકે અને બીજું આર્મીનું કોઈ કામ અટકાવી શકે, રાઈટ. આ બધી કલમો છે કે જે કોમ્પ્લાય ન થાય તો ગમે ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગી શકે, બરાબર. પ્રેસિડેન્ટ રૂલ ફર્સ્ટલી બાય ગવર્નર રિપોર્ટ, એટલે ગવર્નર રિપોર્ટ આપે અને ત્યારબાદ પ્રેસિડેન્ટ એને અમલમાં લઈ લે. 365 જેમ મેં વાત કરી, નોટ ફોલોડ બાય ધ સ્ટેટ. 355 ડ્યુટી ઓફ યુનિયન ટુ પ્રોટેક્ટ સ્ટેટ, બરાબર. હવે એની ઇફેક્ટ્સની વાત કરીએ. ઇફેક્ટ્સ શું થાય રાષ્ટ્રપતિ શાસનની? પાવર્સ ઓફ ગવર્મેન્ટ ઓફ સ્ટેટ ઇન ધ હેન્ડ્સ ઓફ પ્રેસિડેન્ટ. રાષ્ટ્રપતિના શાસનમાં બધો પાવર આવી જાય. પાવર ઓફ સ્ટેટ લેજિસ્લેચર ટુ પાર્લિયામેન્ટ, પાર્લિયામેન્ટના હાથમાં બધો પાવર આવી જાય. ઇન શોર્ટ, પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન મે બી સસ્પેન્ડેડ ઓફ ધેટ સ્ટેટ. કોન્સ્ટિટ્યુશન એ રાજ્યનું જે હોય, રાજ્યનું નાનું મોટા જે કાયદા હોય એ સસ્પેન્ડ થઈ શકે. એક જ એક્સેપ્શન છે, ખાલી હાઈકોર્ટ એના દાયરામાં નથી આવતી, બરાબર. ડ્યુરેશન શું હોય? તો 6 મહિના ડ્યુરેશન હોય એનું. ડ્યુરેશન 6 મહિના હોય, બરાબર. મેક્સિમમ 3 વર્ષ ખેંચી શકાય, એનાથી વધારે ન થાય. અને એ પણ ક્યારે થાય? 6 મહિના થઈ જાય પછી એક કાયદો એ લોકો પાર્લિયામેન્ટમાં લાવે, પાર્લિયામેન્ટમાં મેજોરિટીની સાથે પાસ થાય તો બીજા 6 મહિના લાગે, એમ 6 મહિના કરીને ખેંચી શકાય, બરાબર. ઇફ બિયોન્ડ 1 યર, અને એની બીજી 2 શરત છે કે તમે 6 મહિનાથી વધારે ક્યારે ખેંચી શકો. તો પહેલી શરત શું છે કે એક તો ઇલેક્શન કમિશન ત્યાં આગળ ઇલેક્શન ન કરી શકવાની સ્થિતિમાં હોય, બરાબર. અને બીજી શરત છે પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી અંડર 352 મસ્ટ બી ધેર ઇન ધ એન્ટાયર સ્ટેટ ઓર નેશન. એટલે રાજ્યમાં અથવા દેશમાં કોઈ રાજ્યમાં કોઈ પણ પ્રકારનું ઇમરજન્સીનું સિચ્યુએશન ચાલતી હોય ત્યારે આ ખેંચી શકાય, એનાથી વધારે ન થઈ શકે. હવે એની સામે સેફગાર્ડ્સ શું શું મળેલા છે એ આપણે એક વખત જોઈ લઈએ. પહેલો ગ્રાઉન્ડ છે કોન્સ્ટિટ્યુશનલ મશીનરી. એક જ ગ્રાઉન્ડ આપેલો છે કે કોન્સ્ટિટ્યુશનલ મશીનરી ફેલ થાય તો જ લાગી શકે. ત્યારબાદ અપ્રુવલ બાય બોથ હાઉસ ઓફ પાર્લિયામેન્ટ બાય સિમ્પલ મેજોરિટી વિધિન 2 months. 2 મહિનાની અંદર બંને સદનોમાંથી અપ્રુવલ જોઈએ સિમ્પલ મેજોરિટીની સાથે. સિમ્પલ મેજોરિટી શું છે? 100 સાંસદો ધારો કે હાજર છે તો 51 સાંસદ ઓકે કે ત્યારે એ રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી મળી જાય, બરાબર, એ પાસ થઈ જાય. ઇફ લોકસભા ઇઝ ડિઝોલ્વ ધેન ઇટ મસ્ટ અપ્રૂવ પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી વિધિન 1 month ઓફ ઇટ્સ રિકન્સ્ટિટ્યુશન.
શું સમજીએ આમાંથી? લોકસભા ધારો કે ડિઝોલ્વ હોય દેન ઇટ મસ્ટ અપ્રૂવ વિધિન 1 મંથ. એટલે ફરી જ્યારે એનું સંગઠન થાય, ધારો કે અત્યારે ડિઝોલ્વ થઈ ગઈ, ફરી એનું સંગઠન થયું 2 મહિના પછી, તો 2 મહિના પછી 1 મહિનાની અંદર એને ફરી એ પાસ કરવું પડે. ઇસ્યુઝ શું છે 356ના? બહુ બધા ઇસ્યુઝ છે, તમે જે ધારો એ લખી શકો, કારણ કે આ એક બહુ મોટો ટસલનો મુદ્દો છે, બરાબર. પણ મેં આમાં 3 પોઈન્ટ લખ્યા છે મહત્વના. ઇન્વોક ટુ મચ એટલે બહુ બધી વાર આનો ઉપયોગ થાય છે. તમે સમજો 120થી વધારે વખત 1950 પછી 120થી વધારે વખત આનો ઉપયોગ થઈ ચૂક્યો છે, જ્યારે 63 વખત તો 71થી 90ની સાલમાં જ થયો હતો, બરાબર. આ બધા એના મિસયુઝ છે. મિસયુઝ ઓફ 356 આફ્ટર 1990s. 1990 પછી પણ આનો મિસયુઝ થયો, બરાબર. અને એ મિસયુઝ કઈ રીતનો હતો એ પણ જોઈ લઈએ એક વખત. એક તો મિક્સ ગવર્નમેન્ટ આના લીધે થઈ જાય, બરાબર. SR બોમ્બઈ કેસનું એક જજમેન્ટ છે જેમાં સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી છે કે તમે કયા બેઝિસ ઉપર આ કરો છો. તમારી પાસે એક રિટર્ન પ્રૂફ હોવું જોઈએ કે તમે આ શાના માટે કર્યું, રાઈટ. આ બધા પ્રૂફ તમારે ભેગા તમારી પાસે હોવા જોઈએ. આર્ટિકલ 122 જે છે, બરાબર. કોર્ટ કાન્ટ ઇન્ટરફિયર ઇન પાર્લામેન્ટ પ્રોસિડિંગ્સ. હવે જ્યારે કોર્ટ પૂછતું હોય કે તમારી પાસે કયા પ્રૂફ છે, આર્ટિકલ 122માં મેન્શન કરેલું છે કે કોર્ટ બધામાં હસ્તક્ષેપ ન કરી શકે, બરાબર. અને એના કારણે જ આ છટકબારીઓ ક્યાંક ક્યાંક મળી જતી હોય, બરાબર. અને એના કારણે થઈ જાય. કોર્ટ કેન આસ્ક ફોર મટીરિયલ એવિડન્સ. કોર્ટ મટીરિયલ એવિડન્સ માંગી શકે, બરાબર. 356 માટે એક સ્પીકિંગ ડોક્યુમેન્ટ, બરાબર. પણ એક હદથી વધારે ન જઈ શકે. ઓલ્સો ઇમિડિયેટ ડિઝોલ્યુશન ઓફ એસેમ્બલી ટિલ ધ રિઝોલ્યુશન હેઝ બીન અપ્રુવડ બાય પાર્લામેન્ટ, બરાબર. ઓનલી ટેસ્ટ ઓફ મેજોરિટી ઇઝ ધ ફ્લોર ટેસ્ટ. એટલે ફ્લોર ટેસ્ટ જ એક મેજોરિટીનો ટેસ્ટ છે ત્યાં આગળ, અને જ્યુડિશિયલ રિવ્યૂ આનો પોસિબલ છે. આ બધા એના મિસયુઝ થઈ શકે અને પછી એમાંથી એક સેફગાર્ડ જ્યુડિશિયલ રિવ્યૂનો મળી શકે. 44મો અધ્યાદેશ જે આવ્યો એ 44માં શું હતું આપણે એ જોઈ લઈએ એક વખત. રિટર્ન અપ્રુવલ ઓફ કેબિનેટ. એક તો રિટર્ન અપ્રુવલની પ્રાવધાન કરવામાં આવ્યું જેમ મેં તમને પહેલાં કીધું. બીજું આર્મ્ડ રિમિડિયલ રિપ્લેસ્ડ બાય ઇન્ટરનલ ડિસ્ટર્બન્સીસ. એટલે પહેલાં એવું હતું કે આર્મ્ડ રિબિલિયન શબ્દ હતો, બરાબર. એ શબ્દના કારણે ઇમરજન્સી લાગી શકતી હતી. એ ખસેડી નાખ્યું અને સ્પષ્ટ લખ્યું કે ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ, એટલે રાજ્યમાં કોઈ તકલીફ ચાલતી હોય ત્યારની વાત છે. સ્પેશિયલ મેજોરિટી જોઈએ, બરાબર. એ એક મહત્વનું કરી દીધું. અને અપ્રુવલ ઓફ પાર્લામેન્ટ વિધિન 1 મંથ. પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી માટે 1 મહિનામાં અપ્રુવલ ઓફ પાર્લામેન્ટ જોઈએ. પ્રેસિડેન્ટ્સ એક્ટિવિઝમ એ એક મહત્વનો પાયો છે દેશમાં કે એ ઘણી બધી વાર જોવા નથી મળતું. પ્રેસિડેન્ટ એક રબર સ્ટેમ્પ તરીકે ઘણી બધી વાર કામ કરતા હોય, બરાબર. એવા બધા આરોપો વિપક્ષ લગાવતી હોય છે. એવા કેમ લગાવતી હોય છે કે એ કેબિનેટને અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ પ્રમાણે કામ કરે, અને એ સંવિધાનમાં જ આપણે એવી રચના થઈ છે, રાઈટ. એટલે હવે એમાં કંઈ બહુ થઈ શકે એમ નથી. પણ એપીજે અબ્દુલ કલામ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો એ આપણે પ્રસંગ હંમેશા યાદ રાખવો જોઈએ જેમાં એમણે બિલ પાછું મોકલ્યું હતું, બરાબર. અને બિલ પાછું મોકલ્યું એટલે સરકારે વિચાર કરવો પડ્યો, મીડિયામાં વાતચીતો ચાલુ થઈ ગઈ, બરાબર. એ રીતે પ્રેસિડેન્ટ જો એક્ટિવ હોય તો આ બધામાં કંઈક ફેરફાર નાના મોટા લાવી શકે. હવે આપણે વાત કરીએ આર્ટિકલ 360 ફાઇનાન્શિયલ ઇમરજન્સીની. ફાઇનાન્શિયલ ઇમરજન્સી હજી સુધી દેશમાં લાગી નથી, એટલે એમાં બહુ કંઈ પ્રયોગો થયા નથી, એટલે બહુ એનો નોલેજ નથી. પણ જે કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે એ હું તમને સમજાવી દઉં. ઇફ પ્રેસિડેન્ટ ઇઝ સેટિસ્ફાઈડ કઈ રીતે? કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ કહે ત્યારે. અને એના ગ્રાઉન્ડ્સ શું છે? એક તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ખતરામાં હોય દેશની. બીજું ક્રેડિટ ઓફ ઇન્ડિયા ખતરામાં હોય દેશની, બરાબર. આ બે એના સ્ટેન્ડ્સ છે, બે ગ્રાઉન્ડ્સ છે કે જેના ઉપરથી ઇમરજન્સી લાગી શકે. ઇફેક્ટ શું છે? તો ડાયરેક્ટ કંટ્રોલ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓન સ્ટેટ ગવર્મેન્ટ રિલેટેડ મેટર્સ. એટલે ફાઇનાન્શિયલ મેટર જે બી સ્ટેટ ગવર્મેન્ટની હોય એમાં સીધો કેન્દ્રનો કંટ્રોલ થઈ જાય, રાઈટ. આ એનું એક ઇફેક્ટ છે. પછી શું છે? કેન ઇસ્યુ ડાયરેક્શન ટુ સ્ટેટ્સ ટુ રિઝર્વ બિલ્સ રિલેટિંગ ટુ ધ ફાઇનાન્શિયલ મેટર ફોર એક્શન ઓફ પ્રેસિડેન્ટ, બરાબર. એટલે પ્રેસિડેન્ટના એક્શન માટે ફાઇનાન્શિયલ મેટર્સનું એ લોકો રોકી શકે, બરાબર. કેન ઇસ્યુ ડાયરેક્શન ફોર રિડક્શન ઓફ સેલરીઝ. એટલે પગાર ઘટાડી શકે, બરાબર. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોના. ઇનડિફિનિટ પીરિયડ એટલે આનો કોઈ સમય સીમા નક્કી નથી કરવામાં આવી, બરાબર. એ આપણને ધ્યાનમાં નથી, બરાબર. બીજું
અપ્રુવલ બાય રિઝોલ્યુશન ઓફ બોથ હાઉસ વિધિન 2 months ઓફ પ્રોક્લેમેશન. એટલે એક છે કે આમાં અપ્રુવલ જોઈએ બંને હાઉસનું 2 મહિનાની અંદર, બરાબર, તો આ કન્ટિન્યુ થઈ શકે. ત્યારબાદ રિવોક કઈ રીતે થઈ શકે? એક તો પ્રેસિડેન્ટ એને રિવોક કરી શકે, બરાબર, અને ડિસઅપ્રુવલ 2 મહિનામાં ડિસઅપ્રુવલ આવી જાય તો એ રિવોક થઈ શકે, રાઈટ. હવે યુનિયનની વાત કરીએ. યુનિયન એટલે પાર્લિયામેન્ટ સૌથી પહેલાં, બરાબર. પાર્લિયામેન્ટનો કોણ કોણ ભાગ છે? એક તો પ્રેસિડેન્ટ પાર્લિયામેન્ટનો જ ભાગ કહેવાય, બરાબર. બીજું હાઉસ ઓફ કોમન અને લોકસભા અને રાજ્યસભા, હાઉસ ઓફ પીપલ અને કોમન્સ હાઉસ, બરાબર. રાજ્યસભા શું છે? 250 સીટથી એમાં વધારેનું પ્રાવધાન ન થઈ શકે, આર્ટિકલ 80માં લખવામાં આવ્યું છે, બરાબર. ત્યારબાદ અત્યારે 245 છે, એમાંથી 12 નોમિનેટેડ હોય. 12 નોમિનેટેડ યાદ કેવી રીતે રાખવું? LASS. LASS શું છે? લિટરસી, આર્ટ, સાયન્સ અને સોશિયલ સર્વિસ. 233 છે એ ઇલેક્ટેડ છે, બરાબર. શેનાથી ઇલેક્ટેડ છે? સિંગલ ટ્રાન્સફરેબલ વોટથી. કોના? તો કહીએ ભાઈ MLAના, બરાબર. MLA અને પાર્લિયામેન્ટરીના, બરાબર. ઇનડાયરેક્ટ ઇલેક્શન બાય MLAs છે, રાઈટ. સ્કેડ્યુલ 4માં એની સીટોનું પ્રાવધાન કરેલું છે અને 1 થી 31 સીટોનું પ્રાવધાન થઈ શકે રાજ્ય વાઇઝ. અને જ્યાં રાજ્યની MLC આવે, બરાબર, એ રાજ્યની MLCમાં જે નોમિનેટેડ મેમ્બર્સ હોય એ કઈ રીતે યાદ રાખવા? તો LASS તો છે જ, પ્લસ C1 કરી દેવું, એટલે કે કોઓપરેટિવના લોકો, કોઓપરેટિવ સોસાયટીસમાંથી લોકો આવી શકે, બરાબર, એ નોમિનેટ થઈ શકે. ક્વોલિફિકેશન શું છે એ આપણે સમજી લઈએ જરા. ક્વોલિફિકેશન સૌથી પહેલી છે મિનિમમ 30 એજ, બરાબર. મિનિમમ 30 એજ હોવી જોઈએ. ત્યારબાદ સિટીઝન ઓફ ઇન્ડિયા હોવું જોઈએ. ROPA રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 તહેત ઓકે મળવું જોઈએ, બરાબર. ઇલેક્ટર ઇન એની કોન્સ્ટિટ્યુઅન્સી, એટલે કોઈ પણ કોન્સ્ટિટ્યુઅન્સીમાં એનું નામ ઇલેક્શન કાર્ડમાં એટલે ઇલેક્ટોરલ રોલમાં હોવું જોઈએ, બરાબર. 2003 પહેલાં ડોમિસાઇલ નીડેડ હતું, એટલે કે ગુજરાતનો વ્યક્તિ ગુજરાતમાં જ લડી શકે, એ ડોમિસાઇલ મહત્વનું હતું. પણ 2003 પછી એ કાઢી લેવામાં આવ્યું. કુલદીપ નાયર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ સપોર્ટેડ એન્ડ સ્ટેટેડ ડોમિસાઇલ ઇઝ નોટ કોન્સ્ટિટ્યુશનલ, બરાબર. સુપ્રીમ કોર્ટે કીધું કે ડોમિસાઇલ કોન્સ્ટિટ્યુશનલ નથી, એને આપણે ફરજિયાત ન કરી શકીએ. 2 ટાઈપની ઓથ છે જે રાજ્યસભામાં લેવાતી હોય છે, બરાબર, એ આપણે એક વખત જોઈ લઈએ. ત્યાંસી છે એનું ડ્યુરેશન બતાવે છે. 83માં ડ્યુરેશન છે આર્ટિકલ 83 અને આર્ટિકલ 84માં ક્વોલિફિકેશન અને ઓથ છે. 2 પ્રકારની ઓથ છે એ એનું ડિસ્ક્રિપ્શન બતાવે છે, બરાબર. હવે આપણે એક વખત જોઈ લઈએ ચેરમેન. આપણે સ્પીકરની વાત કરી હતી, બરાબર. હવે એવી રીતે ચેરમેનની વાત કરી દઈએ. ચેરમેન કોણ હોય? તો રાજ્યસભામાં જે સીટ ઉપર બેસે એને ચેરમેન કહેવાય. વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા હોય, બરાબર, એટલે કે ચેરમેન વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા જ હોય. પછી એક્સ ઓફિશિયો એટલે કે ઇન્ફોર્મલ મેમ્બર કહી શકાય આને, બરાબર. હી ઇઝ નોટ મેમ્બર ઓફ રાજ્યસભા, બરાબર, બટ ઇન કેસ ઓફ ટાઈ હી કેન વોટ. એટલે એ મેમ્બર નથી ટેકનિકલી રાજ્યસભાના, બરાબર, પણ એ ચેરમેનનું કામ કરે છે. જ્યારે ટાઈ થાય, કોઈક વોટિંગ ચાલતું હોય, કોઈક વિષય, મહત્વના વિષય ઉપર ટાઈ થાય, ત્યારે એનો કાસ્ટિંગ વોટ આપી શકે, બાકી એને વોટની સત્તા નથી. શેમાં લખવામાં આવ્યું છે? આર્ટિકલ 100માં, બરાબર. હી કેન નોટ ડિક્લેર અ બિલ, મની બિલ, ઓનલી સ્પીકર કેન. બીજું એક મહત્વની સત્તા કેવલ સ્પીકરની પાસે છે અને એ લોકસભાની પાસે જ છે, એ છે મની બિલને રિગાર્ડિંગ. મની બિલ એ લોકો જ નક્કી કરી શકે. અને જોઈન્ટ સેશન જ્યારે પણ થાય, એ જોઈન્ટ સેશનને ફક્ત ને ફક્ત લોકસભા સ્પીકર જ અટેન્ડ કરી શકે, રાઈટ. લોકસભા સ્પીકર જ એને કન્ડક્ટ કરી શકે. રિમૂવલ ક્યાંથી થાય? 67B માં 14 દિવસનું નોટિસ, એ ખાસ લખવામાં આવ્યું છે રિમૂવલ કઈ રીતે થાય. ડેપ્યુટી ચેરમેન છે એ પણ ત્યાં છે, એ મેમ્બર છે રાજ્યસભાના, એ, બરાબર. હવે એનું રિમૂવલ કઈ રીતે હોય? એક તો ઇફેક્ટિવ મેજોરિટી જોઈએ, બરાબર. આર્ટિકલ 80, 89 અને 90માં આનું ઇન્ક્લુઝન કરવામાં આવ્યું છે, બરાબર. ત્યારબાદ કમ્પ્લીશન ઓફ ટર્મ અને 14 દિવસનું ઇન્ટરિમ નોટિસ, આ બધું આપવું પડતું હોય છે, બરાબર. આ બધું સેલ્ફ સ્ટડી જેવું જ છે, આ ખાસ જાતે સ્ટડી થઈ શકે. ત્યારબાદ આર્ટિકલ 92 છે, એમાં શું કીધું લે છે કે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન વિલ નોટ ટેક પાર્ટ ઇન પ્રોસિડિંગ્સ ધો હી ઇઝ પ્રેઝન્ટ ઇન ધ
હિઝ રિમૂવલ, એટલે એનું રિમૂવલનું જ્યારે વાતચીત ચાલતી હોય, પ્રોસિડિંગ્સ ચાલતી હોય ત્યારે એ પ્રેઝન્ટ તો હોય પણ એ વોટ ના કરી શકે, બરોબર, કાન્ટ વોટ. નો રિઝર્વેશન ઇન રાજ્યસભા, રાજ્યસભામાં કોઈ પણ પ્રકારનું રિઝર્વેશન હોતું નથી, એ ખાસ ધ્યાનમાં રાખવું. લોકસભાની વાત કરી લઈએ સાથે સાથે, રાજ્યસભાની પહેલાં કરી, બરોબર. રાજ્યસભાની વાત કરી અને આપણે સમજ્યા કે ભાઈ શું છે. હવે લોકસભા જોઈ લઈએ. લોકસભામાં મેક્સિમમ સીટ્સ એટલે કે રાજ્યો દ્વારા 530નું પ્રાવધાન છે, યુનિયન ટેરિટરીઝ દ્વારા 30નું પ્રાવધાન છે, બરોબર. અમોંગ સ્ટેટ્સ બાય 81-2, બરોબર. નો નંબર ઓફ સીટ્સ અલોકેટેડ ટુ સ્ટેટ બાય પોપ્યુલેશન ઓફ સ્ટેટ, એટલે પોપ્યુલેશન દ્વારા અલોકેશન થતું હોય. અને જ્યારે પણ પોપ્યુલેશનની વાત આવે, નંબરિંગની વાત આવે, ત્યારે આપણે કયું સેન્સસ યુઝ કરીએ છીએ? 71નું. અને ક્યાં સુધી યુઝ કરવાનું? 2026 સુધી, રાઈટ. 2026 પછીનું જે સેન્સસ થાય ત્યારે એના આંકડા જે આવે એ હવેથી આગળથી યુઝ કરવામાં આવશે. ત્યાં સુધી 1971ના જ યુઝ કરીશું. વી યુઝ પોપ્યુલેશન ફિગર ઓફ 2001 સેન્સસ ટીલ ફર્સ્ટ આફ્ટર 2026. હવે ડ્યુરેશન ઓફ લોકસભાને એક વખત જોઈ લઈએ. ડ્યુરેશન ઓફ લોકસભા આર્ટિકલ 83ના સેકન્ડ સેક્શનમાં લખવામાં આવી છે, 5 વર્ષ લખી છે, બરાબર. સુનર ઓર એક્સટેન્ડેડ એટલે એની પહેલાં પણ એનું સમાપ્ત કરી શકાય અને થોડુંક એક્સટેન્ડ પણ થઈ શકે. એના માટે એક તો એક જ શરત એ છે કે પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી હોય, અને એ ક્યારે હોય કે જ્યારે પાસ થયું હોય બિલ અને મેજોરિટીની સાથે, ત્યારે જ એ થઈ શકે પાર્લામેન્ટરી લોથી. બીજું, ક્વોલિફિકેશન ફોર લોકસભા એમપીમાં શું છે? ક્વોલિફિકેશન મહત્ત્વની છે, એમાં ખાસ બહુ કંઈ છે નહીં, એ સમજવાનું છે. એક તો સિટીઝન હોવા જોઈએ, બરાબર. બીજું 25 વર્ષથી ઉપરના હોવા જોઈએ. ત્રીજું, ઓથ લીધેલી હોવી જોઈએ. એઝ પર આરઓપીએ જ્યાં બી આવે એટલે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 એમાં એ લખેલું છે, બરાબર. પછી છે SC ST આર્ટિકલ 330 રિઝર્વેશન, બરાબર. 330માં SC STના રિઝર્વેશનની વાત કરી છે. અને સિક્કિમ એમાં ડોમિસાઇલ રિક્વાયરમેન્ટ છે, એટલે ત્યાંના જે હોય એ લડી શકે, બરાબર. શુડ બી સિક્કિમીઝ એન્ડ સચ ઓલ્સો ઇન આસામ એન્ડ લક્ષદ્વીપ. આસામ અને લક્ષદ્વીપમાં પણ આ પ્રાવધાન કરવામાં આવ્યા છે, બરાબર. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની એક વખત ચર્ચા કરી લઈએ. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરમાં આર્ટિકલ 93થી લઈને 97 અને લગભગ 105 સુધી આ બધું આર્ટિકલ ચાલતા હોય છે. એમાં ઇન્ટ્રોડક્શન છે, વેકેશન, રેઝિગ્નેશન, રિમૂવલ છે, પાવર ઓફ ડેપ્યુટી સ્પીકર છે, નો ઇન્વોલ્વમેન્ટ ઇન રિમૂવલ પ્રોસેસ છે, સેલરીઝ છે, વેકેશન કઈ રીતે થાય તો રેઝિગ્નેશનથી થાય, નોટ બિંગ એ મેમ્બર ઓફ લોકસભા એટલે કોઈ સીટ ઉપરથી મેમ્બર ન હોય તો થાય, બરોબર. બાય રેઝોલ્યુશન વિથ ઇફેક્ટિવ મેજોરિટી, બરોબર. ઇફેક્ટિવ મેજોરિટી જોઈએ રેઝોલ્યુશનને પાસ કરવા માટે. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર શું છે કે એક સ્પીકર જે કાયમી સ્પીકર છે એની જગ્યા ખાલી છે, થોડાક ટાઈમ માટે વેકેન્સી છે, ત્યાં આગળ એ બેસે છે ટીલ ન્યૂલી કોન્સ્ટિટ્યુટેડ લોકસભા ઓથ ઇલેક્શન ઓફ સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર એન્ડ્સ, બરાબર. જ્યાં સુધી સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું ઇલેક્શન પતી ન જાય ત્યાં સુધી એનું કામ ચાલતું હોય. ડિસ્ક્વોલિફિકેશન કઈ રીતે થઈ શકે? એક તો ડિસ્ક્વોલિફિકેશનનો પહેલું જ વસ્તુ એ છે કે ભાઈ એ સાંસદ ના રહે, બરાબર, તો ડિસ્ક્વોલિફાય થઈ જાય. સૌથી મહત્વની વાત, કારણ કે સાંસદ હોવું જરૂરી છે, બરાબર. અને સિટિંગ એમપી, બરાબર, સિટિંગ એમપી ન રહે તો થઈ જાય. આ બધા એના ગ્રાઉન્ડ છે, બરાબર. ઓફિસ ઓફ પ્રોફિટ હોય, કોઈ પણ પદેથી ક્યાંકથી એમને રિન્યુમરેશન આવતું હોય સરકારમાંથી તો એ ન રહી શકે, બરાબર. નો ડેફિનેશન ઓફ ઓફિસ એટલે ખાસ કોન્સ્ટિટ્યુશનમાં કોઈ ડેફિનેશન આની નક્કી નથી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટ વિલ ડિફાઇન, આ બધું નક્કી કોણ કરે? સુપ્રીમ કોર્ટ કરે. પ્રેસિડેન્ટ વિલ ટેક ડિસિઝન્સ ઓન ડિસ્ક્વોલિફિકેશન વિથ એડ એન્ડ એડવાઇસ ઓફ ઇલેક્શન કમિશન. આ બધી બાબતમાં સ્પીકર, ડેપ્યુટી સ્પીકરની બધી વાતચીત હોય, એમાં પ્રેસિડેન્ટ ઇલેક્શન કમિશનના રેકમેન્ડેશન ઉપર કામ કરતું હોય છે, આર્ટિકલ 103માં લખેલું છે. ત્યારબાદ કયા કયા ગ્રાઉન્ડ્સ છે કે જેમાંથી સ્પીકરને એની ખુરશી પરથી હટાવી શકાય? તો એક તો અનસાઉન્ડ માઇન્ડેડ હોય એઝ પર કોર્ટ, બેન્કરપ્ટ હોય, નોટ એ સિટીઝન, ડિસ્ક્વોલિફિકેશન એકોર્ડિંગ ટુ આરઓપીએ તહેત વોટર લિસ્ટમાં ક્યાંય ના આવતા હોય ધારો કે. પછી એડીએલ એન્ટી ડિફેક્શન લો 10th શેડ્યુલ યાદ કરો આયારામ ગયારામની જે મેં તમને વાત કરી હતી, બરાબર. પાર્ટી બદલી નાખે તો એની સાંસદી રદ થઈ જાય, બરાબર. અને આર્ટિકલ 191 જે છે એ સેમ છે રાજ્યો માટે, બરાબર. પ્લસ 89 કરવાની મેં તમને વાત કરી હતી, બરાબર. એટલે થઈ જાય 103 પ્લસ 89 191, બરાબર. એ રીતે થતું હોય છે. ત્યારબાદ ઓફિસ ઓફ પ્રોફિટની મેં જે તમને વાત કરી, ઓફિસ ઓફ પ્રોફિટ એ ક્યાંય કોન્સ્ટિટ્યુશનમાં લખવામાં નથી આવ્યું, પણ એ સુપ્રીમ કોર્ટ નક્કી કરે છે. અને એ કયા કયા 5 વસ્તુથી નક્કી થઈ શકે? એક તો
ગવર્મેન્ટ જોડેથી એમને પે આપતો હોય, એટલે પૈસા આપતા હોય, રેન્યુમિનેશન આપતું હોય. બીજું, ગવર્મેન્ટ ટર્મિનેટ કરી શકે, એટલે ગવર્મેન્ટ એમને એ પદેથી હટાવી શકે એવી સત્તા હોય. અપોઇન્ટ કરી શકે અને સેલરી અને પાવર નક્કી કરી શકે. એટલે જ્યાં આગળ ગવર્મેન્ટનો હસ્તક્ષેપ આપતો હોય એ બધી ખુરશી અને એ બધા પદ ઓફિસ ઓફ પ્રોફિટ કહેવાય. બરાબર. બીજા કયા કયા ડિસ્ક્વોલિફિકેશન છે એઝ પર રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ? આ બહુ જ મહત્વનું છે, કારણ કે આ ઘણી બધી વાર પ્રિલિમ્સમાં આવતું હોય છે, કારણ કે આ કરંટમાં ટ્રેન્ડ કરતું હોય છે. બરાબર. એ આ ખાસ આપણે સમજી લઈએ. એમાં પહેલું છે અંડર આર્ટિકલ 8(1). આમાં બે મહત્વના આર્ટિકલ છે, 8(1) છે અને 8(2) આરઓપીએમાં. બરાબર. એ શું છે? કન્વિક્ટેડ ઓફ એની ઓફેન્સ એઝ પર. હવે 8(1) શું છે? લિસ્ટ ઓફ ઓફેન્સીસ છે, કઈ કઈ ઓફેન્સ થાય તો તમારું રદ થઈ જાય. બરાબર. પછી ટર્મ્સ ઓફ ડિસ્ક્વોલિફિકેશન, એટલે 6 વર્ષ તો નક્કી છે. બરાબર. 6 વર્ષ માટે તમારું સાંસદી રદ થઈ જાય, તમે ઇલેક્શન ન લડી શકો, પ્લસ જે તમને સજા થઈ હોય એ ટર્મ. બરાબર. પછી એક બીજું છે 8(1), 8(2) ની મેં તમને વાત કરી. 8(3) પણ છે, કન્વિક્ટેડ વેન મિનિમમ પનિશમેન્ટ ઇઝ ઓફ 2 years. બરાબર. 2 વર્ષની મિનિમમ પનિશમેન્ટ હોય એવા કેસીસ, એ 8(3) માં આવે. હવે આ બધાનો એક રસ્તો રાજકારણીઓ છે, રસ્તો કાઢી લે. આ બધાનો એક રસ્તો કાઢી લીધેલો છે 8(4) માં. શું રસ્તો કાઢ્યો છે? કેન અપીલ અપ ટુ મેક્સિમમ 3 months એન્ડ ઇફ યુ આર સિટિંગ MP MLA, બરોબર, યુ કાન્ટ બી ડિસ્ક્વોલિફાઈડ ટીલ યોર અપીલ ઇઝ ક્લિયર્ડ ઇન કોર્ટ. એટલે કોર્ટમાં તમે અપીલ કરી શકો 3 મહિનાની અંદર ચુકાદો જો આવી ગયો હોય તમારા વિરુદ્ધમાં, તો 3 મહિના સુધી તમે અપીલ કરો. એ મેટર જેટલા વર્ષ ચાલે એટલા વર્ષ સુધી તમે સાંસદ અથવા ધારાસભ્ય રહી શકો, ત્યાં સુધી તમને કંઈ તકલીફ ન થાય. ઇન શોર્ટ, તમને કોઈ તકલીફ ન થાય. અને સુપ્રીમ કોર્ટે આ બાબતે પણ કીધું છે લીલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં કે 8(4) અનકોન્સ્ટિટ્યુશનલ છે. સુપ્રીમ કોર્ટે પણ કીધેલું છે, પણ શું થઈ શકે? પાર્લિયામેન્ટ એઝ પર 102(1)(e) can make laws for disqualification but can't prevent disqualification under 8(4). બરાબર. બીજું છે જે એક નંબરની મેં તમને વાત કરી, 8(1), 8(2), 8(3) ની અને 8(4) ની વાત થઈ. આ બીજો નંબર આવ્યો. બીજો નંબરમાં શું છે એ જોઈ લઈએ. કરપ્ટ પ્રેક્ટિસ ફાઉન્ડ ગિલ્ટી, એટલે કરપ્શન કર્યું હોય અને તમારા ઉપર એ ચાર્જ નક્કી થઈ ગયો હોય તો, બરાબર. 8(a) છે પ્રેસિડેન્ટ વિલ ડિસાઇડ. સેક્શન 103 છે એમાં કરપ્ટ પ્રેક્ટિસીસ આવે. સેક્શન 99 એમાં પણ આ જ આવે છે. પ્રોસેસ શું છે? ધારો કે કોઈ MP છે, બરાબર, એના ઉપર કરપ્શન ચાર્જીસ લાગ્યા, બરાબર, તો હાઈકોર્ટમાં પિટિશન જાય સૌથી પહેલાં, બરાબર. હાઈકોર્ટ એને ઓર્ડર કરે, બરાબર. હાઈકોર્ટ શું ઓર્ડર કરી શકે? કાં તો ગિલ્ટી છે કાં તો ઇનોસન્ટ છે, બરાબર. ઇનોસન્ટ હોય તો ત્યાં જ વાત પતી ગઈ. ગિલ્ટી આવે તો એ રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવે. રાષ્ટ્રપતિ શું કરે? ઇલેક્શન કમિશનની એડવાઇસ લે, બરાબર, અને પછી નક્કી કરે કે ગિલ્ટી છે કે ગિલ્ટી નથી, બરાબર. આ એની પ્રોસેસ છે, આ ખાસ યાદ રાખવી. બીજું, ડિસમિસ્ડ ફ્રોમ ગવર્મેન્ટ ફોર કરપ્ટ પ્રેક્ટિસ, એટલે કરપ્શનનું જ્યાં જ્યાં મેટર આવે ને ત્યાં આગળ ડિસ્ક્વોલિફિકેશન નક્કી. ઇન કોન્ટેક્ટ વિથ ગવર્મેન્ટ ફોર સપ્લાય ઓફ ગુડ, એટલે તમે કોઈ ટેન્ડરિંગ કર્યું હોય, તમારા પરિવારનું કોઈ હોય, બરાબર, તમે સાંસદ છો, ધારાસભ્ય છો, તમારા પરિવારના કોઈ વ્યક્તિને ટેન્ડરો અપાયા હોય તો એને પણ કરપ્ટ પ્રેક્ટિસીસમાં જ ગણવામાં આવે. મેનેજરિયલ પોસ્ટ ઇન કંપની શેર વેર ગવર્મેન્ટ શેર્સ ઇઝ 25% ઓર મોર, એટલે કોઈ પણ ગવર્મેન્ટની એવી સેમી ગવર્મેન્ટ કંપની છે કે જેમાં ગવર્મેન્ટનો શેર 25%થી વધારે છે, બરાબર, એ બધામાં તમે કોઈ પોસ્ટ લીધી હોય તો તમારું ડિસ્ક્વોલિફિકેશન નક્કી. ફેલ ટુ લોજ એકાઉન્ટ્સ ઓફ ઇલેક્શન એક્સપેન્સીસ, ઇલેક્શન વખતે જે તમારે ખર્ચો થયો હોય એનું તમે એક્સપેન્સીસનું હિસાબ કિતાબ બતાવવાનું રહી જાય તો પણ ડિસ્ક્વોલિફિકેશન થઈ શકે, બરાબર. અને છેલ્લે, ઇલેક્શન કમિશન અંડર સેક્શન 11 કેન ટેક એક્શન ફોર ડિસ્ક્વોલિફિકેશન, ઇલેક્શન કમિશન એક્શન લઈ શકે છે, બરાબર, એક્સેપ્ટ અંડર 8(a) એન્ડ રેડ્યુસ ધ પીરિયડ ઓફ એની સચ ડિસ્ક્વોલિફિકેશન, સિવાય કે 8(a) હોય. હવે 8(a) શું હતું એ તમને યાદ હોવું જોઈએ. 8(a) હમણાં જ આગળ આવ્યું, પ્રેસિડેન્ટ વિલ ડિસાઇડ, સિવાય કે પ્રેસિડેન્ટ કંઈક નક્કી કરે ત્યાં સુધી, બરાબર. હવે એન્ટી ડિફેક્શન લો, સ્કેડ્યુલ 10. એન્ટી ડિફેક્શન લો શું છે? આયારામ ગયારામ પોલિટિક્સથી બચવા માટેનું એક પ્રાવધાન છે, બરાબર. 1985માં કરવામાં આવ્યું સ્કેડ્યુલ 10, અને આર્ટિકલ 102 ને 191ની બીજી કલમ આની જ વાત કરે છે. એમાં શું લખવામાં આવ્યું કે સ્પ્લિટ, તમે એન્ટી ડિફેક્શન લો ક્યારે થાય કે જ્યારે હું એક પાર્ટીમાંથી લડ્યો હોઉં અને લડીને જીતીને બીજી પાર્ટીમાં જતો રહું, બરાબર, પણ એમાં સ્પ્લિટ ધારો કે થઈ હોય. સ્પ્લિટ કોને કહેવાય? કે 1/3 મેમ્બર છે, બરાબર, પાર્ટીના 1/3 મેમ્બર છે એ બધા ધારો કે પાર્ટી છોડ દે તો એડીએલ નથી લાગતું. જેમ કે હમણાં શિવસેનામાં થયું હતું, શિવસેનાના 2 ફાંટા પડ્યા, બરાબર, તો એડીએલ
ન લાગ્યું. બીજું મર્જર, 2/3 મેમ્બર કોઈ પાર્ટીમાંથી નીકળીને બીજી પાર્ટીમાં જતા રહે, 2/3 2/3 તો પણ એડીએલ નથી લાગતું. બરાબર. સ્પીકર, હવે એડીએલની જ્યારે વાત આવે ને ત્યારે સ્પીકરની પોસ્ટ બહુ જ મહત્વની થઈ જાય, કારણ કે સ્પીકરની જોડે સત્તા છે કે એડીએલ લગાવી શકે કે નહીં. બરાબર. હવે એમાં સ્પીકર એક્સેમ્પ્ટેડ ફ્રોમ એડીએલ, સ્પીકરની એક ખુરશી એડીએલમાંથી છોડી દેવામાં આવી છે, એને નથી ગણવામાં આવતું. બરાબર. ઇફ ડઝન્ટ જોઈન એની અધર પોલિટિકલ પાર્ટી ઓર રીજોઇન્સ ઇટ્સ પોલિટિકલ પાર્ટી અગેન, એટલે ધારો કે હું જીત્યો ઇલેક્શન અને મને સ્પીકર બનાવવામાં આવ્યો, ત્યારબાદ મેં એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. બરાબર. તો હું રાજીનામું આપી દઉં છું તો મારા ઉપર એન્ટી ડિફેક્શન લો નથી લાગતો. બરાબર. પણ રાજીનામું આપીને હું બીજી પોલિટિકલ પાર્ટીમાં જતો રહ્યો, બરાબર, તો મારા ઉપર એન્ટી ડિફેક્શન લો લાગી જાય. અથવા તો રાજીનામું આપીને ફરીથી હું મારી જે જૂની પાર્ટી હતી એમાં આવી ગયો તો પછી મારામાં ડિફેક્શન લો નથી લાગતો. બીજું, સ્પીકર્સ જજમેન્ટ વિલ અંડર જ્યુડિશિયલ રિવ્યૂ, આનું પણ જ્યુડિશિયલ રિવ્યૂ થઈ શકે છે, સુપ્રીમ કોર્ટે કીધું છે. સુપ્રીમ કોર્ટે બીજું બી કીધું છે કે નો ટાઈમ લિમિટ જે આ વિષયની હોય છે કે ભાઈ એમાં સ્પીકર કોઈ નિર્ણય જ નથી કરતા ઘણા વર્ષો સુધી, એવું ના ચાલે. એક યોગ્ય સમયમાં યોગ્ય નિર્ણય કરવો જ જોઈએ. અને એ શેમાં બધું કહેવામાં આવ્યું એ આપણે સમજવું જરૂરી છે. કિયોતો હોલોઆમ વર્સિસ ઝાય શીલન, કોર્ટે શું કીધું કે જ્યુડિશિયલ રિવ્યૂ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર છે. નો એમેન્ડમેન્ટ કેન ટેક અવે પાવર્સ ઓફ કોર્ટ્સ, એટલે કોર્ટનો પાવર કોઈ એમેન્ડમેન્ટ ન લઈ શકે. જ્યુડિશિયલ રિવ્યૂ ફોર ધ સ્પીકર ડિસિઝન ઇઝ પોસિબલ એન્ડ નો અનનેસેસરી ડિલે શુડ બી ધેર બાય પ્રેસિડેન્ટ એન્ડ હી મસ્ટ ટેક ડિસિઝન, એટલે તત્કાળ ડિસિઝન લેવો જરૂરી છે. વિપ, હવે સ્પીકર જ્યારે વિપની વાત કરે, બરાબર, વિપ શું છે? હવે તમારે કોઈ પણ તમારી પોલિટિકલ પાર્ટી છે, બરાબર, હવે પોલિટિકલ પાર્ટીને કોઈ મહત્વનો નિર્ણય લેવો છે કે ભાઈ વોટિંગ કરવાનું છે, કોઈ મહત્વનો અધ્યાદેશ છે, બિલ બનવાને આરે છે અને વોટિંગની જરૂર છે. સ્પીકરે વિપ જાહેર કર્યો એટલે તમારા પાર્ટીના જે વિપ હોય એ બધાને એક આદેશ આપે કે ભાઈ બધાએ આ દિવસે હાજર રહેવું, કારણ કે વોટિંગ કરવાનું છે. વેન સ્ટેબિલિટી ઓફ ગવર્મેન્ટ ઇઝ અંડર થ્રેટ, જ્યારે સરકારની સ્ટેબિલિટી અંડર થ્રેટ હોય ત્યારે આની જરૂર પડતી હોય છે, ત્યારે નંબર્સ બધા ભેગા કરવાના હોય, નંબરિંગ, આપણે સત્તા બચાવવાની છે એટલે વોટિંગ કરવાનું હોય. બરાબર. ત્યારબાદ બીજું, ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ફોર પાર્ટી ઇન પાવર, બરાબર, કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે, કોઈ મહત્વનો બિલ છે, બરાબર, જેમાં એબ્સોલ્યુટ મેજોરિટી, ઇફેક્ટિવ મેજોરિટી, બરાબર, સ્પેશિયલ મેજોરિટી જોઈએ, એટલે કે 360+ આંકડો જોઈએ. 360+ આંકડો લાવવો બહુ અઘરો છે, બરાબર, ત્યારે વિપ જાહેર કરી શકે કે ભાઈ બધાએ હાજર રહેવું. બરાબર. હવે પાવર ઓફ સ્પીકરની આપણે વાત કરી લઈએ ભેગા ભેગ. પાવર ઓફ સ્પીકરમાં સૌથી મહત્વનો પાવર શું છે કે મની મેટર, મની બિલ એ જ નક્કી કરે મની બિલ છે કે નહીં. બરાબર. બીજું, એન્ટી ડિફેક્શન લોમાં એ નિર્ણય કરી શકે. બરાબર. એડમિટન્સ ઓફ મોશન્સ, મોશન્સ લાવવા, મોશન્સનો સમય નક્કી કરવો, શું મોશન છે એ બધાનું નક્કી એ કરે. એલોકેશન ઓફ ટાઈમ, ટાઈમ કેટલો આપવો, કોને આપવો, કેટલો ટાઈમ ઓછો કરવો એ બધું એ નક્કી કરી શકે. ને એડજર્મેન્ટ્સ એ નક્કી કરે. બરાબર. યુકેમાં એવું પ્રાવધાન છે કે એક વખત જે સ્પીકર બની જાય એ હંમેશા સ્પીકર જ રહે, એક અનબાયસ્ડ પરિસ્થિતિ ઊભી કરી દે. હવે આના એડવાન્ટેજીસ પણ છે, ફાયદા પણ છે, નુકસાન પણ છે. બરાબર. એડીએલના, એન્ટી ડિફેક્શન લોના શું છે કે ભાઈ ફાયદા એ છે કે સ્ટેબિલિટી એન્શ્યોર કરે છે. હું આ પાર્ટીમાંથી જીત્યો, પાર્ટી બદલી લઉં એવું ના થાય, એક સ્ટેબિલિટી મળવી જોઈએ. બરાબર. સ્ટોપ્સ હોર્સ ટ્રેડિંગ, એટલે વ્યાપાર, જે ધારાસભ્યો અને એમપીનો વ્યાપાર થતો હોય, ખરીદ વેચાણની વાત થતી હોય, એ બધું અટકાવે. બરાબર. લોયલ્ટી ટુ પાર્ટી, એક પાર્ટીને તમે ચોંટ્યા રહો, એ લોયલ્ટીનું ભાવ શીખવાડે છે. ત્યારબાદ પાર્ટી ડિસિપ્લિન અને રિડ્યુસ કરપ્શન, કરપ્શન એટલે ભ્રષ્ટાચાર ઓછું કરવામાં મોટો સિંહ ફાળો છે. બરાબર. હવે એના નુકસાન શું છે કે ભાઈ કોમ્પ્રોમાઇસીસ, હવે મારી વિચારધારા આ પાર્ટીને મળતી નથી હવે, બરાબર, તોય મારે એમાં રહેવું પડે. કર્બ ડિસેન્ટ, હવે ધારો કે મને કોઈ વાતને લઈને પાર્ટીથી મતભેદ છે, મને એવું લાગે છે કે આ ખોટું થઈ રહ્યું છે, પણ હું ન બોલી શકું અને હું પાર્ટી ન બદલી શકું, એ થઈ જાય. હોલસેલ ટ્રેડિંગ, એટલે આમાં તો કેવું થતું હતું કે આ હોય તો 1 કે 2 ધારાસભ્યનો વ્યાપાર થતો, હવે તો 30 ધારાસભ્યના વ્યાપાર થઈ જાય, આખો બલ્ક જ આમથી આમ જતો રહે. બરાબર. આ પાર્ટી જ આખી ખાલી થઈ જાય, એવી પરિસ્થિતિઓ આઈને ઊભી રહી ગઈ છે. લેક ઓફ ઇન્ટરનલ પાર્ટી ડેમોક્રેસી, ઇન્ટરનલ પાર્ટી ડેમોક્રેસીને પણ બહુ મોટું નુકસાન થયું, કારણ કે અંદર તમારી પાર્ટીની અંદર જ તમે તમારો અવાજ નથી ઉઠાવી શકવાના, તો તમે પાર્લિયામેન્ટ કે ભાઈ વિધાનસભામાં કેવી રીતે તમારો અવાજ ઉઠાવી શકશો. બરાબર. એટલે આ એક નુકસાન છે. બીજું, સૌથી મહત્વની વાત, એક્સેસ
એક્સેસિવ ડિલે ઇન ડિસિઝન મેકિંગ, અને આ બધાના કારણે ડિસિઝન મેકિંગ છે, જે નીતિઓ ઘડવાની છે, એ બધામાં બહુ જ મોડું થઈ જાય છે. બરાબર, આ બધા એના નુકસાન છે. વે અહેડ એટલે તમને મેન્સમાં સવાલ આવ્યો હોય તો તમે છેલ્લે શું લખી શકો? એક તો એ તમે ઉદાહરણ આપી શકો યુકે જેવું, કે યુકેમાં કેવી રીતે કે એક જ પાર્ટી, એક જ વ્યક્તિ હંમેશા સ્પીકર રહે, જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી સ્પીકર રહે, એટલે અનબાયસ્ડ સ્થિતિ આવીને ઊભી રહી જાય. બરાબર, ઇન્ટર કન્સેન્સસ, બરાબર, એકબીજાની જોડે અંદર વાતચીત કરી શકે. ઇન્ડિપેન્ડન્ટ ટ્રાઇબ્યુનલ્સ હોય, એટલે ઇન્ડિપેન્ડન્ટ હોય જ્યુડિશિયરી, તો આમાં યોગ્ય નિર્ણય કરી શકે. અને પ્રાઇવેટ મેમ્બર બિલ 2010માં એવો પ્રાવધાન હતો, ડેફિનેશન ડિસિઝન શુડ બી ટેકન બાય ઇલેક્શન કમિશન ઇન્સ્ટેડ ઓફ સ્પીકર. એટલે એન્ટી ડિફેક્શન લો એનું નિર્ણય સ્પીકરના બદલે ઇલેક્શન કમિશને લેવું જોઈએ. આ એક વે અહેડ બીજો આપણે સૂચન કરી શકીએ. એટલે આ એડીએલના વે અહેડ ખાસ યાદ રાખવા. બરાબર, પહેલું છે સ્પીકર ન્યુટ્રલ હોવો જોઈએ, ઇન્ટર કન્સેન્સસ હોવું જોઈએ, અંદર વાતચીત થવી જોઈએ, જ્યુડિશિયરી બાયસ્ડ ન હોવી જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ. અને પ્રાઇવેટ મેમ્બર બિલ 2010માં આ પ્રાવધાન કરવામાં આવ્યું હતું, પણ એ પછી યોગ્ય સ્વીકાર ન થયો કે ઇલેક્શન કમિશન આનો નિર્ણય લે. રાઈટ, આ પાર્ટ 1 પોલિટીનો હતો. હવે આપણે આના પછીના લેક્ચર્સમાં પોલિટીમાં આગળ વધારીશું અને જે બાકીના સબ્જેક્ટ છે એને કવર કરીશું. થેન્ક યુ.